નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતમાં 2500 કરોડની જમીનના ખોટા પ્રોપર્ટી ટેક્સ બારોબાર બનાવી દેતા સીઆઈડી સુરત ખાતે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં 2500 કરોડની જમીનના ખોટા પ્રોપર્ટી ટેક્સ બારોબાર બનાવી દેતા સીઆઈડી સુરત ખાતે ફરિયાદ નોંધાઈ છે. આઝાદ રામોલિયા દ્વારા ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયા તેની ફરિયાદ સુરત સીઆઈડી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આઝાદ રામોલિયા એ ફરિયાદી છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારના નામ સામે આવ્યા છે. ડુમ્મસ ગામ ખાતે જમીન આવી છે, તેના પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે, જેમાં 7 આરોપી સંડોવાયેલા છે. સરકારી કર્મચારી પણ સામેલ છે. ડેટા એન્ટ્રી કરનાર સરકારી કર્મચારીની સંડોવણી પણ સામે આવી છે. સમન્સ મોકલવાની તૈયારી ચાલુ છે. ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવશે અને અટક કરવામાં આવશે. અટક અને પૂછપરછની કામગીરી સુરત થશે. 135 ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા છે. જમીનની બજાર કિંમત 2500 કરોડથી ઉપર છે. સુરતના જમીનના પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાનું કૌભાંડ આરોપીઓ સામે સમન્સ મોકલવામાં આવશે. આ કેસમાં સુરત પોલીસે લીગલ કાર્યવાહી શરૂ કરી છે. પુરાવાના આધારે તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે. આ કેસની અંદર સુરત પોલીસ તમામ કાર્યવાહી કરશે. સુરતની મોંઘી જમીનમાં અરજદાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કેસમાં મહત્વના ખુલાસા થયા છે. સાયલેન્ટ ઝોન સ્કીમ બનાવવાની વાત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. આ સ્કીમ માટે 135 પ્રોપર્ટી કાર્ડ બનાવાયા હતા. સુરતમાં 2500 કરોડથી વધુની કિંમતની મોંઘી જમીન છે. નામનો એક વ્યક્તિ છે, એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી. એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા. એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ચાલુ છે. કોઈની ધરપકડ થઈ અને કયા કયા આરોપીઓ છે સીધી રીતે? અત્યાર સુધીમાં કોઈની ધરપકડ થઈ નથી. એમાં ઓલમોસ્ટ 7 ઉપરાંત આરોપી છે. 3 ગવર્મેન્ટ કર્મચારી છે. એમાં એક ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, સુરત સિટી સર્વેનો એક ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, તેમજ જે પ્રોમોલેશન કરનાર નાયબ નિયામક શ્રી કક્ષાનો અધિકારી, તેમજ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કોર્પોરેશન છે, એમાં એમના ભાગીદાર, તે લગભગ 4 ભાગીદાર છે એવું પ્રાથમિક દ્રષ્ટા ખબર પડી છે. આઝાદ રામોલિયા દ્વારા એમના જમીનમાં ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયાની એક ફરિયાદ સુરત ઝોન સીઆઈડી ક્રાઇમ ખાતે દાખલ કરાવેલ છે. એમાં સુરત સિટી સર્વેના તાત્કાલિક 3 અધિકારી તેમજ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એમના નામ આવેલા છે. પ્રિલિમિનરી તપાસ અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંઘાની કરી રહ્યા છે અને આજે જ ઓર્ડર થયું છે કે એને તપાસ સુરત એકમના ડીવાયએસપી કેપ્ટન સાહેબ સંભાળનાર છે. લગભગ એક પ્રિલિમિનરી ઇન્કવાયરી થઈ ગઈ છે અને સમન્સ મોકલવાની કાર્યવાહી શરૂ છે અને ફોર્જરીનો ગુનો છે. એમાં સમન્સ અને બધી જે લીગલ પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે અને જે પુરાવા છે પુરાવા આધારિત તાત્કાલિક એમને અટક કરવામાં આવશે. તપાસ સુરત એકમ ખાતે ચાલી રહી છે, એટલે જે પૂછપરછની કામગીરી, અટકની કામગીરી બધી સુરત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.